હે ગાંઠ થી છૂટી ગયો કાળજા કેરો કાટકો મારો હે ગાંઠ થી છૂટી ગયો અરે ઠપ તો નહીં જે નો ધરતી ઉપર સાહેબ બાળપણથી લઈ 18, 18, 20, 22 વર્ષની દીકરી થાય ને ત્યાં સુધી ઘરમાં રમતી હોય પણ જેથી એને પોતાના ઘરનો ઉમરો ઓળંગવો હોય ને ત્યારે એને બહુ કાઠું પડે છે સાહેબ એટલે કવિ કહે છે કે ઠપ તો નહીં જે નો ધરતી ઉપર એ પગ ત્યાંથી જી ગયો ઠપ તો નહીં જે નો ધરતી માથે એ પગ ત્યાંથી જી ગયો બેન ને ડુંગર જેવો ઉમરો લાગ્યો ડુંગરા એને ડુંગર જેવો ઉમરો લાગ્યો અને માંડ માંડ થોડો રે 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 કાળજા કેરો કાટકો મારો આજ ગાંઠ થી છૂટી ગયો કાળજા કેરો કાટકો મારો હે ગાંઠ થી છૂટી ગયો માહોલ દીકરીની વિદાયનો હોય છે એટલે અમે ખાસ આજે બધાને આનંદ કરાવવા આવ્યા છે અમને રોવડાવવા નથી પણ છતાંય ફરમાઈશ હતી એટલે છેલ્લે કવિ એવું કહે છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે હું જોતો રહ્યો આજ લૂંટાઈ હે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો હે દાદ કે હું આમ જોતો રહ્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો સાહેબ લગ્નનો પ્રસંગ ચાલુ હોય ને જે દિવસથી ચાલુ થવાનો હોય ને એ દિવસથી મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા હોય આખું ઘર હર્યું ભર્યું લાગતું હોય ફળિયું આખું હર્યું ભર્યું લાગતું હોય પણ બેનની વિદાય થાય ને એટલે એકલો કાં તો બાપ અને કાં તો ભાઈ એકલો જાણે આખા વગડામાં વડલો એકલો ઉભો વરસતો હોય ને માંડવા હેઠે માંડવાની થાંભલી પકડી બાપ કે દીકરો ઉભા હોય સાહેબ છેલ્લે કવિ કહે છે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો ને દાદ હું જોતો રહ્યો છેલ્લે કે જાન ગઈ જાણે આ તો જાન લઈ મારો હવે જાન ગઈ જાણે આજ જાન લઈ મારો અને હું તો હાવ સુનો માંડવડો રે 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 કાળજા કેરો કાટકો મારો હે ગાંઠ થી છૂટી ગયો ઈ કાળજા કેરો ઈ કાટકો મારો ગાંઠ થી છૂટી સાહેબ ઈ પરિવારમાં દીકરીની વિદાય બેનના લગ્ન છે એટલે દીકરીની ફરમાઈશ છે પછી છેલ્લે આપણે દેશભક્તિ લઈએ डोरी ये खींची डोरी पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले निंदिया तेरी बस इतनी सी बात तो रखियो मेरी याद तेरी याद की मैं तेरी याद की मैं तेरी याद की मैं छोड़ूंगी ना तेरा साथ तेरी याद की मैं छोड़ूंगी ना तेरा साथ
જયદીપભાઈની એવી ફરમાઈશ હતી સાહેબ કે એમના પિતાશ્રીને યાદ કરતા આજે બેનની પણ વિદાય છે સાહેબ. મરદ માણસ છે ને ક્યારેય રોતો રૂપાળો લાગે નહીં, પણ એની દીકરી કે એની બેનની જ્યારે વિદાય થતી હોય ને સાહેબ, ત્યારે મરદ માણસ છે ને રોતો બહુ રૂપાળો લાગે યાર, જેનાથી આખું ગામ બીતું હોય. 300 રૂપિયા